વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ પાર્ટ 2 માં રીડિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, વિજ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણને રીડિંગ સેક્શનમાં સૂચના આપેલ છે. રીડ ધ ઇન્ફોર્મેશન, માહિતીને વાંચન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળા વિશે માહિતી આપી છે, તેનું આપણે વાંચન કરવાનું છે. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત તેના રંગબેરંગી મેળાઓ માટે પ્રખ્યાત છે. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, togetherness, trade and fun. Fairs are for worship, culture, tradition, togetherness, trade and fun. મેળાઓ પૂજા, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને મોજ મજા માટે હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પહેલા વૌઠા ફેરની માહિતી આપેલ છે, તે આપણે વાંચી સમજીએ. વૌઠા ફેર is held near ધોળકા in અહેમદાબાદ. વૌઠા મેળો અમદાવાદમાં ધોળકા નજીક યોજાય છે. It falls on કાર્તિક પૂર્ણિમા. તે કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વૌઠાનો મેળો છે એ ધોળકામાં ભરાય છે અને તે કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. ટ્રેડર્સ વેપારીઓ, ફાર્મર્સ ખેડૂતો, એન્ડ ફેમિલીઝ પરિવારો કમ હિયર. વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીંયા આવે છે. પીપલ બ્રિંગ camels and donkeys to sell. લોકો ઊંટ અને ગધેડા વેચવા માટે લાવે છે. Visitors see puppet shows, enjoy local music and eat tasty food. Visitors મુલાકાતીઓ કઠપુતળીનો ખેલ જુએ છે, સ્થાનિક સંગીતનો આનંદ માણે છે અને સ્વાદિષ્ટ ખોરાક લે છે. The fair is for trade and also for meeting people. મેળો વેપાર માટે અને લોકોને મળવા માટે પણ હોય છે. It is one of the biggest animal fairs in Gujarat. તે ગુજરાતના સૌથી મોટા પશુ મેળાઓમાંનો એક છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જે અહીંયા વૌઠા મેળાનો વાત કરવામાં આવી છે, એ વૌઠાનો મેળો છે એ આ ઊંટ અને ગધેડા એના વેપાર માટે પ્રખ્યાત છે અને સૌથી મોટો પ્રાણીઓ મેળો ગુજરાતમાં આ વૌઠાનો મેળો ઓળખાય છે, જે અમદાવાદ નજીક ધોળકામાં યોજવામાં આવે છે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણને ભવનાથ ફેર એટલે કે ભવનાથના મેળા વિશે માહિતી આપેલ છે. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ શકો છો. ભવનાથ ફેર is held at Girnar Hills near Junagadh
from one night before Mahashivratri to next 5 days. ભવનાથનો મેળો જુનાગઢ નજીક ગિરનારની ટેકરીઓ પર મહાશિવરાત્રિના એક રાત પહેલાથી ત્યાર પછીના 5 દિવસ સુધી યોજાય છે. એટલે કે ભવનાથનો મેળો છે એ 5 દિવસનો મેળો છે. Many saints, sadhus and devotees of God Shiv come here. ઘણા સંતો, સાધુ અને ભગવાન શિવના ભક્તો અહીંયા આવે છે. People take a holy bath and pray in the temple. લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. There are shops with sweets, clothes and music items. મીઠાઈઓ, કપડાઓ અને સંગીતની વસ્તુઓની દુકાનો પણ છે. The fair is for worshipping God Shiv and asking for blessings. મેળો ભગવાન શિવની પૂજા કરવા અને આશીર્વાદ માંગવા માટે છે. It shows the spiritual faith of Indian people. તે ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભવનાથનો મેળો છે એ જુનાગઢમાં ગિરનારની તળેટીમાં ભરાય છે અને 5 દિવસ સુધી ભરવામાં આવે છે. ત્યાં ઘણા સંતો, સાધુ અને ભગવાન શિવના ભક્તો આવે છે, પવિત્ર સ્નાન કરે છે, મંદિરમાં પ્રાર્થના કરે છે અને દુકાનોમાં મીઠાઈઓ, કપડાં અને સંગીતની વસ્તુઓ ખરીદે છે અને ભગવાન શિવની પ્રાર્થના કરીને આશીર્વાદ લેવા માંગે છે. અને આ ભારતીય લોકોનું એક આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે ભવનાથના મેળામાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને શામળાજી ફેર એટલે કે શામળાજીના મેળા વિશે માહિતી આપેલ છે. શામળાજી ફેર is held at the Shamraji temple in Aravalli. શામળાજીનો મેળો અરવલ્લીમાં આવેલા શામળાજી મંદિરે યોજાય છે. It falls in કાર્તિક month. તે કાર્તિક મહિનામાં આવે છે. People come from Gujarat and Rajasthan. લોકો ગુજરાત અને રાજસ્થાનથી આવે છે. એટલે કે શામળાજીના મંદિરમાં ગુજરાત અને રાજસ્થાનથી લોકો કાર્તિક મહિનામાં આ મેળા માટે આવે છે. People used to travel by bullock carts and camels. લોકો બળદગાડા અને ઊંટ દ્વારા મુસાફરી કરતા હતા. They pray to God Vishnu in the temple. તેઓ ભગવાન વિષ્ણુની મંદિરમાં પ્રાર્થના કરે છે. They also buy jewelry, clothes and crafts. તેઓ ઘરેણાં, કપડાં અને હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે. The fair
shows devotion, trade, and animal travel. મેળો ભક્તિ, વેપાર અને પ્રાણીઓ દ્વારા થતી મુસાફરી દર્શાવે છે. It connects the culture of Gujarat and Rajasthan. તે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. ત્યારબાદ માધવપુર ફેર, માધવપુરનો મેળો. માધવપુર fair is held in Madhavpur village near Porbandar. Madhavpur fair is held in Madhavpur village near Porbandar. માધવપુરનો મેળો પોરબંદર નજીક આવેલા માધવપુર ગામમાં યોજાય છે. It starts from Chaitra Shukla Paksh Navami for 5 days. તે ચૈત્ર સુદ નવમીથી 5 દિવસ સુધી ચાલે છે. Villagers and devotees of God Krishna take part in it. ગ્રામજનો અને ભગવાન કૃષ્ણના ભક્તો તેમાં ભાગ લે છે. The fair celebrates the marriage of Krishna and Rukmini. મેળો કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી કરે છે. People do ગરબા, sing songs and visit colorful shops. લોકો ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. One can buy toys, snacks and clothes. કોઈ પણ વ્યક્તિ રમકડા, નાસ્તો અને કપડા ખરીદી શકે છે. The fair spreads joy and keeps Krishna's story alive. મેળો આનંદ ફેલાવે છે અને કૃષ્ણની વાર્તાને જીવંત રાખે છે. આપણને અહીંયા સૂચના આપેલી છે. ડિસ્કસ ઇન ધ ક્લાસ, વર્ગમાં ચર્ચા કરો. યુ મે યુઝ યોર મધર ટંગ, તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ, તમારા માતા પિતા અથવા દાદા દાદીને પૂછો. What was special about the fairs they went to when they were young? જ્યારે તેઓ યુવાન હતા ત્યારે જે મેળામાં જતા હતા એ મેળાની ખાસિયત શું હતી? એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારા દાદા દાદી માતા પિતાને પૂછવાનું છે અને વર્ગમાં એની ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રેક્ટિસ સેક્શનમાં સૂચના આપે છે. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્ન આપણે હાલ જે મેળાનું વાંચન કર્યું અને ભાષાંતર કરીને જે માહિતી મેળવી એના આધારે આપણે આ પ્રશ્નના જવાબ લખવાના છે. Question number 1. Where does the Bhavnath Fair take place? ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તમે વિદ્યાર્થી મિત્રો જે તમે વિચારો છો એ જવાબ તમારો સાચો છે. આ રીતે એનો આન્સર લખવાનો. The Bhavnath Fair takes place at the Girnar Hills near Junagadh. Question number 2. From which two states do people come to શામળાજી fair? શામળાજીના મેળામાં
કયા બે રાજ્યોમાંથી લોકો આવે છે? એનો આન્સર આ રીતના લખીશું આપણે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન ટુ ધ શામળાજી ફેર. ઓકે, ગુજરાત અને રાજસ્થાનના રાજ્યના લોકો શામળાજીના મેળામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. વોટ ડુ devotees buy at શામળાજી ફેર? શામળાજીના મેળામાં ભક્તો શું ખરીદે છે? તો આન્સરમાં લખવાનું the devotees buy jewelry, clothes and crafts at શામળાજી fair. Question number 4. How do people celebrate માધવપુર fair? લોકો માધવપુરનો મેળો કેવી રીતે ઉજવે છે? માધવપુરનો મેળો કેવી રીતે ઉજવે છે એનો આન્સર આપણે આ રીતના લખીશું. People do ગરબા, sing songs and visit colorful shops to celebrate Madhavpur fair. Number 5. Vautha fair is famous for. વૌઠાનો મેળો શાના માટે પ્રખ્યાત છે? બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ વિચારો છે. શાના માટે પ્રખ્યાત છે? સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ. ઊંટ અને ગધેડાના વેચાણ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રેક્ટિસ સેક્શનમાં બી વિભાગમાં સૂચના આપી છે. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો આપણે જે અંડરલાઇન પાર્ટ છે, જે ભાગ નીચે અંડરલાઇન કરેલ છે એને આપણે સાચું કરવાનું છે અને ફરીથી લખવાનું છે. એક્ઝામ્પલ સમજી લઈએ. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો હોલી નીચે અંડરલાઇન કરેલ છે, આને આપણે સુધારવાનું છે. જો અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે ભવનાથ ફેર ઇઝ હેલ્ડ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રી. ઓકે, તો હોલીની જગ્યાએ અહીંયા શું આવ્યું છે? મહાશિવરાત્રી. ઓકે, આપણે આને સુધારીને આખું વાક્ય ફરીથી લખવાનું છે. જેમ કે વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો આ કચ્છ છે એ ખોટું છે. ઓકે, અહીંયા અહેમદાબાદ આવે. તો આપણે સુધારીએ તો વાક્ય આ રીતે બનશે. વૌઠા ફેર is in Ahmedabad district during પ્રથમ પૂર્ણિમા. ઓકે, એ જ પ્રમાણે નંબર 2 ને સુધારીએ તો આ રીતના વાક્ય બનશે. માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. નંબર 3 ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ છે એની જગ્યાએ આપણે લખવાનું ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે કાઢી નાખીને સાચો શબ્દ મૂકવાનો છે. બીજું કોઈ પણ આપણે ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ પ્રેક્ટિસમાં આપણને સૂચના આપી છે સ્ટડી ધ ઋતુચક્ર. અહીંયા ઋતુચક્ર આપેલું છે. ઓકે, એ ઋતુચક્રનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શિશિર ઋતુ આપેલી છે, જેનો સમય છે જાન્યુઆરી 16, માર્ચ 15, પોષ, મહા. ઓકે, તો અહીંયા eat warm foods like ખીચડી, ઘી, dates, nuts, drink warm water. એટલે કે શિશિર ઋતુમાં તમારે ખીચડી, ઘી, ડેટ્સ, ખજૂર, નટ્સ ખાવા જોઈએ. ડ્રિંક વોર્મ વોટર અને હુંફાળું પાણી પીવું જોઈએ શિશિર ઋતુની અંદર, જે જાન્યુઆરીથી માર્ચ સુધીનું હોય છે, જેને પોષ અને મહા કહેવામાં આવે. પછી વસંત છે ફાગણ અને ચૈત્ર. એ પ્રમાણે ગ્રીષ્મ, વૈશાખ, જેઠ. એ પ્રમાણે અષાઢ, શ્રાવણ, વર્ષા મહિનો. ભાદરવો, આસો, શ્રાવણ, ઓટમ મહિનો. હેમંત, અર્લી વિન્ટર, નવેમ્બરથી જાન્યુઆરી 15, કારતક અને માગશર. બરોબર, તો અહીંયા વિન્ટર, સમર અને મોન્સૂન. ઓકે, વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે ચોમાસું. ઓકે, એની અંદર જેટલા ઋતુનો ભાગ છે એ આપણને ઋતુચક્રમાં આપેલા છે. ઓકે, અહીંયા જ્યાદાતર હું ટૂંકમાં તમને અહીંયા સમજાવું છું. ઓકે, તમે ધ્યાનથી આખું ઋતુચક્રને આ રીતના વાંચી લેજો. ઓકે, ત્યારબાદ તમે જ્યારે ઋતુચક્ર વાંચી લેશો ત્યારબાદ તમારે આ પ્રશ્નના જવાબ આપવાના આવશે. સૂચના આપી છે ડાર્કેન ધ સર્કલ્સ ઓફ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણને સર્કલ આપે છે. હવે આપણે જે સાચો જવાબ છે એને આપણે ડાર્કેન ઘટ્ટ કરવાનો છે. નંબર 1, વોટ શુડ વી ઈટ ઇન શિશિર વિન્ટર. શિશિર વિન્ટર શિયાળામાં આપણે શું ખાવું જોઈએ? તો સાચો જવાબ છે સી. તો આપણે આ રીતના એને ડાર્ક કરવાનું છે. ઓકે, ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ.
આપણે જે પહેલા અભ્યાસ કર્યો ચક્રનો એને આધારે જવાબ લખવાના છે. નંબર 2, when does શિશિર winter occur? બરોબર, શિશિર વિન્ટર ક્યારે આવે છે, કયા સમયે આવે છે? એનો સમય છે જાન્યુઆરી 16 થી માર્ચ 15. નંબર 3, which ગુજરાતી months are there in autumn? ઓટમમાં કયા ગુજરાતી મહિના આવે છે? તો એનો સાચો જવાબ છે બોથ A and C. ભાદરવો અને આસો એ ઓટમમાં આવે છે. ઓકે. ત્યારબાદ નંબર 4, which foods are eaten in ગ્રીષ્મ સમર? ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં કયા ફૂડ ખાવા જોઈએ? ઓકે, ઈટન ખાવામાં આવે છે. નંબર 4 માં છે કુલિંગ ફૂડ્સ લાઈક ક્યુકમ્બર, મેંગો અને વોટરમેલન. ઓકે, ઠંડા આહાર જેમ કે કાકડી, મેંગો, કેરી અને વોટરમેલન એ ગ્રીષ્મ ઋતુમાં ખાવામાં આવે છે. આ રીતે આપણે આન્સર લખવાના હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 11 સ્પેલિંગ છે જે તમે વિડીયોને પોઝ કરીને તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો જેથી તે પણ શાંતિથી આ રીતના અભ્યાસ કરીને શીખી શકે અને વાંચન પણ કરી શકે, અર્થ પણ કાઢી શકે અને સમજી શકે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.